અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। અસલાલીમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો। એક્ટિવા ચલાવવાની બાબતે બે યુવકો પર હુમલો કરાયો। લાકડીઓ અને પાઇપોથી બંને યુવક પર હુમલાની ઘટના બની છે। બાઇક બાજુમાંથી ચલાવવા બાબતે હુમલો કરાયો। અસલાલી પોલીસે કરણ દરબાર સહિત 8 લોકોની ધરપકડ કરી છે। બીએનએસની કલમ હેઠળ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જે તરત જ 4 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા। આ 4 આરોપીની તપાસ દરમિયાન અન્ય ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે। એમ માનીને ટોટલ કુલ 8 આરોપીને અટક કરવામાં આવેલ છે અને રાયોટિંગની કલમનો પણ એમાં ઉમેરો કરવામાં આવેલો છે। અમદાવાદ શહેરના વેજલપુરમાં બાળકીઓ સાથે મારપીટ। બે બાળકીઓને સાવકી માતાએ માર માર્યો હોવાનો આક્ષેપ મુકાયો। ઘરેલું કામ માટે બાળકીને હેરાન કરવામાં આવતી હોવાનો પણ આરોપ મુકાયો છે। પાડોશીઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી। બાળકીઓની સગી માતાને પિતાએ છૂટાછેડા આપી દીધા છે। બાળકીઓની સગી માતા હાલ પાલનપુર છે, જ્યારે પિતા એનડીપીએસના ગુનામાં પાલનપુર જેલમાં છે। સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ। વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ તેજ। આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરાઈ। બાદમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। હોસ્પિટલ તંત્રની પણ ઘોર બેદરકારી છતી થઈ। હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી 3 મહિનાથી બંધ હાલતમાં છે। ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ ન મળ્યા। હોસ્પિટલના કેમેરા બંધ છતાં સંચાલક ડોક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં। પીડિતાએ પોલીસને આપવીતી જણાવી। દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ। મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું। અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી છે તેની પણ તપાસ જરૂરી બની જાય છે। મહેસાણામાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત। ઊંઝામાં બ્રાહ્મણવાડા હાઈવે પર થયો હતો અકસ્માત। લક્ઝરી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતમાં બાઇક પર સવાર 2ના મોત નિપજ્યા હતા। બ્રાહ્મણવાડા બસ સ્ટેશન નજીક ગામ તરફ જવાના ક્રોસિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા સામે ફરિયાદ દાખલ। ડોક્ટર કમલજીત લખતરિયા સામે નોંધાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ। 4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ છે। ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી। ડોક્ટર લખતરિયાએ 1.15 કરોડ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। કાર કે બાઇક નહીં પરંતુ પ્લેનને ધક્કો લગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। સુરત એરપોર્ટ પર ટેકનિકલ ખામીના કારણે પ્લેનને ધક્કો લગાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। એરપોર્ટ પર બંધ પ્લેનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યું। વાયરલ વિડીયોને લઈ લોકો મજાક કરી રહ્યા છે। તો સુરતમાં આ વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર યુઝર્સ જે કમેન્ટ્સ કરી રહ્યા છે, રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે કે હવે પ્લેનને ખસેડવાનો, તેને ધક્કો મારવાનો વખત આવ્યો છે। આ ટેકનિકલ ખામી સર્જાયા બાદ આ પ્લેન સાથે અન્ય કર્મચારીઓ ઊભા હતા, જેને લઈને આ રમૂજી કમેન્ટ્સ સોશિયલ મીડિયા પર થઈ રહી છે।